સંત વિના સાચી કોણ કહે. જેમ જનાની ને હૈયે હેત છે, જેમ જનાની ને હૈયે હેત છે, સદા સૂતની સાથ, સદા સૂતની સાથ, આરોગી કરવા અરવા કાને, પાયે કડવેરા ક્વાથ, પાયે કડવેરા ક્વાથ, સંતા વિના સાચી કોણ કહે. એવા સંત વિના સાચી કોણ કહે. જેમ ભમારી ભરે ભારે ચટકો, જેમ ભમારી ભરે ભારે ચટકો, પલટાવા ઈયળનું અંગ, પલટાવા ઈયળનું અંગ, તેમાં સંત વચન કટુ કહે. આપવા આપણો રંગ, આપવા આપણો રંગ, સંતા વિના સાચી કોણ કહે. એવા સંત વિના સાચી કોણ કહે. કોઈ પણ હિસાબે કરીને જે સત્સંગની દ્રઢતા છે એ જેવું કોઈ ઉત્તમ નથી. અને કલ્યાણ છે નિષ્ઠામાં, સાધનમાં નથી હો. સાધન તો પાણી કરે, નિષ્ઠામાં કલ્યાણ છે. જો નિષ્ઠા ના હોય વાહ જય ભગવાન. એટલે આખું શરીર હોય પણ માથું ન હોય તો હા એમ પુરુષોત્તમ નારાયણની જે નિષ્ઠા છે એ ખરેખર. હમણાં જ બાઈને મારા હમણાં એક નાની ભાઈ આકલ લીધી, મારા ખાઈ ગઈ, બીજી વાર લીધી ખાઈ ગઈ, પછી તે ખાઈ લેવા નથી તે ભજન પછાડી આવજો મારા પડી. એટલે આજ તો સહજાન સ્વામીને ઘીરે થોડો ફરતો હોય ને ત્યારે જઈ ત્યારે શેરડી ખાવા મળે, ગોળ ખાવા મળે, રસ પીવા મળે, ફરી ફીરડું એના બે શું મળે એમાં સહજાન સ્વામીને ઘીરે શીતળો ફરી ફરે. એટલે અહીંયા જેને જોઈએ તે આવો મોક્ષ માંગવા રહેલો નારી, આજ ધર્મવંશીને દ્વાર નારી જોઈએ આવો મોક્ષ માંગવા. આ સહજાન સ્વામી એની શિક્ષા પૂરી પાડે અને એના વર્તમાન પ્રમાણે રહે તૈયાર. મારા જનને અંતકારે જરૂર મારે આવવું, એ વિરુદ્ધ મારું બદલે નહીં તે સર્વે જનને જણાવવું. મારા આશ્રિતને અંત સમય જરૂર તેડવા આવું, મારું વિરુદ્ધ બદલવું. મારા જન મારી મૂર્તિ સર્વે સત્ય નિર્ગુણ છે સહી, તેને અસત્ય જે જાણશે તે નાસ્તિક મારા નહીં. મારા આશ્રિત મારી મૂર્તિ બધા સત્ય છે અને નિર્ગુણ છે. એ કદાચ નિર્ગુણ છે, એમાં ગુણ નથી, દિવ્ય છે. એવા એ ભગવાન એને દ્રઢ નિષ્ઠા રાખી અને એનું ભજન અને આવા પ્રભુની ઉપાસના કરી તો ભગવાન આપણા રાજી થાય અને આપણું કામ થઈ જાય. અને આ તો સ્વામી લખે છે કે કીડી કરીને આ પગેળો ખાવા ભારે ભેદ છે તે ક્યાં પૂર્ણ પુરુષોત્તમ આ બધું શિવ જેને બહુ ખેદ છે તે ક્યાં કીડી અને ત્યાં હાથી એ બધી ભેળા થાય, એક બધી કોઈ એકાગ્ર વિદ્વાન થાય. આ એવું ત્યાં પુરુષોત્તમ નારાયણ કોટી બાણ તેના રોળાના છિદ્રની અંદર ઉડતા ફરે છે એવા પુરુષોત્તમ નારાયણ ત્યાં એ કાંઈ મનુષ્યનું શરીર ધારણ કરીને બધા
અને એનો આપણને યોગ કર્યો છે. ત્યારે ત્યારે થાય તેનો મેળાપ, જ્યારે નર્તન ધારે નાથજી રે, જ્યારે મનુષ્યનું ધારણ કરે ત્યારે એનો મેળાપ થાય. ત્યારે એ આપણને મેળાપ થયો છે. વળી એણે વરદાન આપ્યું છે કે મારા જનને અંતકાળે જરૂર મારે આવવું, વિરુદ્ધ મારું બદલે નહીં તે સર્વે જનને જણાવું, મારા આશ્રિતને હું જરૂર કેળવાવું. મારું વિરુદ્ધ બદલતું નથી. ત્યારે અત્યારે મહારાજ કેટલાય ભક્તોને કેળવા આવે છે. અરે પાછા અને ભક્તો કેવા હોય છે એ એક દ્રષ્ટાંત છે. ઝાલાવાડ પ્રદેશની અંદર એક ભક્ત રહે છે. ભગવાનના ભક્ત 350 વીઘા જમીન, પૈસે ટકે ખૂબ સુખી, અને પોતાને એકનો એક દીકરો 25 વર્ષની ઉંમર, છોકરે બધું કામ પાડી દીધું, બધું સરસ રીતે કામ ચલાવે. અને ભક્ત ખરેખર પૂછ મહિનો હતો, હિમાળો ઢળતો હતો, ખૂબ ટાઢ હતી, માણસો ધાબળા ગોદડા બધા ઉડી અને સૂતેલા હતા. ઉત્તરાદા બારના ઓરડાની ઊંચી વાળા ઓરડાની ઓસરીમાં પટેલ રૂપિયા સૂતેલા. રાતના 12 ઉપર 1 વાગી ભગવાન આવ્યા સ્વામિનારાયણ. ઊંચી ઓસરી એટલે માણકીના જરા ખેંચી અને 2 તાબલા મૂકી દીધા બધા ઉપર, ઓસરીને કોરું પર ઢોકળું થઈ. એટલે આને લઈ અને મહારાજ ધાબળો ખાઈ જાગ્યા. પટેલ જાગીને આમ જોયું મહારાજ ત્યાં રાખેલા થઈ ગયા. કહો મહારાજ તમે મારે ત્યાં પધાર્યા, ધન્ય બાઈક મારે ધન્ય ઘડી, અરે ભગવાન બહુ દયા કરી એમ કરી મહારાજને નમસ્કાર કર્યા, પગે લાગ્યા. એટલે મહારાજ કે પણ અમે તો કામે આવ્યા છીએ. મહારાજ કામે પધારો, તો તમારી જમીન કેટલી? તો 350 વીઘા. એ વ્યવહાર ખૂબ પૈસે ટકે બધી જ સુખી. અને એ આ તમારો સેવક 25 વર્ષનો છે, એને બધું પડી દીધું. મારે હવે હું તમારું ભજન કરું મહારાજ, કાંઈ હવે મારે કંઈ ઉપાધિ નથી. એમ મહારાજ એમ હવે વાત કરું છું, તમને એ તમારો દીકરો છે ને એને અમે કેળવાયેલા છે, કેળી જવું છે. એમ મહારાજ બહુ સારું, તમે રાજી જ નહીં? તો હું બહુ રાજી. તો કાલ 4 વાગે કાલે 4 વાગે કેળવા આવીશું. એમ કહેવા દસ સવારમાં છોકરાને એવો તાવ, એના બાપે જાણ્યું નથી મહારાજ કરી દીધું. એક બરાબર 3:30 વાગવાનો સમય થયો, મહારાજ દર્શન આવ્યા. છોકરાએ કહ્યું મહારાજ આવ્યા અને ધામમાં જવું છે મારે. અરે તારા ધામમાં જાવ મહારાજને ક્યાં ઘડી ખમે? મહારાજ મારા બાપ કહે છે ઘડી ખમો. બહુ સારું. ગયા વેપારીની દુકાન અડધોમાં સાકર લીધી, સાકર લઈ તાંગડામાં નાખી. છોકરાને કે લે મહારાજને ક્યાં નંબર હાથ મેં અને પ્રસાદી લીધા. એને હાથ મહારાજ અને પ્રસાદી સાકર થઈ, બધાને સાકર વહેંચી. ત્યારે ઓલા બધા સાકર શા માટે વહેંચો? સાકર વહેંચવાનું કારણ એક જ છે કે મારા દીકરાના અક્ષરધામની ગાદી મળે. મારા દીકરાને આજ અક્ષરધામની ગાદી મળે માટે એને ખુશાવીને સાકર વહેંચો. હા એમ એ રોવા બેહે. છોકરો એકનો એક હોય, આવો મોટો વ્યવહાર હોય, આમ હોય, છતાંય ભગવાન તેડવા આવે તો મોટા ખુશી થાય. અને વાત છે ખુશી ત્યાં જીવી લો. સાકર વેચા જેવી જ વાત છે, પણ આપણે સમજાતું નથી. આટલા લોચામાં વળી ગયા. આ જગતમાંથી આપણે છૂટા થતા નથી. આ શરીરમાં, શરીરના સંબંધીઓમાં, પદાર્થમાં, ધનમાં, બધામાં વળી પડ્યા છે. જાણે કે અહીં ચારે જ દુઃખ જીવશું.